હેલો, હું છું આકાંક્ષા પટેલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો યુકે ગવર્મેન્ટ અત્યારે આયરલેન્ડના રૂલમાં ચેન્જીસ કરવાનું વિચારી રહી છે. તો એમાં એ લોકો કેટલીક કેટેગરી કીધી છે કે જેમાં તમને 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ પછી આયલાર મળી શકે. તો એમાં મેં તમને કેમ કે કઈ કઈ કેટેગરી હતી કે જેમાં તમને 3, 5, 15, 20 પછી તમને આયલાર મળી. તો એમાં પહેલી કેટેગરી હતી સેલરી બેઝ સેટલમેન્ટ. એમાં એવું હતું કે જો તમારી સેલરી 50,270 કે એનાથી વધારે હોય તો તમે 5 વર્ષ પછી આયલાર માટે એલિજિબલ છો. પછી બીજું હતું કે તમારી સેલરી 1,25,140 કે તેનાથી વધારે હોય તો તમે 3 વર્ષમાં આયલાર અપ્લાય કરી શકો. એટલે તમારી આટલી સેલરી હોય તો એમાં તમારે 45% ટેક્સ આપવાનો. એટલે જેટલો વધારે ટેક્સ તમે ભરો એટલા જલ્દી તમને આયલાર મળે. પછી બીજું હતું કમ્યુનિટી કન્ટ્રીબ્યુશન. જો તમે અહીંયાની ચેરિટીમાં કંઈ કામ કર્યું હોય તો એ લોકો તમને 5 કે 7 વર્ષમાં તમે આપી શકો કે નહીં, તમને એ લોકો પર ડિપેન્ડ છે કે એ લોકો તમને 5 વર્ષમાં આપે કે 7 વર્ષ પછી. પછી હતું પબ્લિક સેક્ટર. જો તમે ડૉક્ટર, નર્સ, ડેન્ટિસ્ટ, પછી તમે NHS સ્ટાફ હોય તમે તો તમે 5 વર્ષ પછી આયલાર અપ્લાય કરવા માટે એલિજિબલ છો. પછી લાસ્ટ કે જે લોકોને સપના બતાવીને એ લોકો અહીંયા લાવ્યા પણ હવે એ લોકો અહીંયાથી લાટ મારીને કાઢવાની વાત કરે છે મારા જેવાને, એ લોકો હેલ્થકેર વર્કર્સ. તો હેલ્થકેર વર્કર્સ 15 વર્ષ પછી આયલાર અપ્લાય કરી શકે. એટલે પહેલાં એ લોકો 5 વર્ષના સપના બતાવ્યા ને એ લોકો 15 વર્ષની વાત કરે. તો આ બધું થયા પછી એ લોકો એક પિટિશન સ્ટાર્ટ કર્યું. એમાં એ લોકો એમ કહેવા માંગે કે જે લોકો ઓલરેડી અહીંયા છે એને પણ શું કરવા તમે આ બધું અપ્લાય કરો. હવે જે આવવાના છે એ લોકો પર અપ્લાય કરો. જે લોકો અહીંયા છે એ લોકો પર તમે અપ્લાય કરો તો અમારી તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પછી અમારી ફેમિલીઝ જે લોકોની અહીંયા છે મતલબ, પછી અમારા આગળના પ્લાન એ બધું તો પથારી ફેરવાઈ ગઈ ને એ લોકોની વાતમાં આવી દમ છે. વાત ખોટી બી નહીં મળે કે આવવાના છે એ લોકો પર અપ્લાય કરો. અહીંયા છે એના પર શું કરો અપ્લાય કરે. તો તમે એ પિટિશન પર 1 લાખ લોકો સાઇન કરે તો એના પર પાર્લામેન્ટમાં ડિબેટ કરવામાં આવશે. તો કાલે રાતના મેં ચેક કરેલું ત્યારે 1,93,770 એવું કંઈ સમથિંગ હતું. એટલા લોકોએ ઓલરેડી સાઇન કરી નાખેલી હતી. એટલે હવે આપણે જોઈએ 1 લાખથી તો બહુ ઉપર થઈ ગયું ને, મતલબ ડબલ થવા એવું. તો જોઈએ આ લોકો વેઇટ કરીએ પાર્લામેન્ટમાં બેસીને હું આ લોકો હજી નવા રૂલ લાવે કે પછી એ લોકો એમને કાઢવા જ છે. એકચ્યુઅલી એ લોકો કાઢવા જ છે અમને, પણ એ લોકો ડાયરેક્ટ બોલતા નથી કે તમે નીકળો અહીંયાથી એમ. કેમ કે પૈસા લીધેલા, લાખો રૂપિયા લીધેલા અમારા, એટલે એ લોકોથી ડાયરેક્ટ કહેવાતું નથી. બાકી આ લોકોનો બસ ચાલે ને તમે લાટ મને અમને કાઢી મૂકે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલ વાઇબ્સ બાય આકાંક્ષાને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.